ભાવનગર જિલ્લાના મહુવાની સંઘેડિયા બજારમાં આ વ્યક્તિ છેલ્લા 50 વર્ષથી લાકડાની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ સંઘેડિયા બજાર લાકડાની વિવિધ હસ્તકલાત્મક અને ઉપયોગી વસ્તુઓના વેચાણ માટે જાણીતું છે. વર્ષોથી આ બજારમાં પરંપરાગત કારીગરીનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં અનેક કારીગરો પોતાના હાથે તૈયાર કરેલ લાકડાની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. હું નાનપણથી જ આ ધંધાની અંદર સંકળાયેલો હતો ને પહેલાં અમે થોડું થોડું શીખતા હતા. પછી ધીમે ધીમે અભ્યાસ પૂરો કર્યો. 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી અને પછી મેં આ ધંધો શરૂ કર્યો. અને હું પણ ધંધો કરું છું, મારા પપ્પા પણ આ જ ધંધો કરતા અને મારા દાદા પણ આ જ ધંધો કરતા. હાલ તમે કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો અને કેવી રીતે તૈયાર? હાલમાં હું ઘોડિયા બનાવું છું, પછી ઢોલિયા મોટા પલંગ આવે એ બનાવું છું, વેલણ બનાવું છું, પછી ખાટલાના પાયા પણ બનાવું છું, ઢીચણિયા પગ નીચે રાખવાના ગોઠણિયા પણ બનાવું છું. એવી ઘણી આઈટમો, દરિયા છે, પછી એવી ઝીણી ઝીણી ઘણી આઈટમો બનાવીએ છીએ. આ સિવાય રમકડા રમકડામાં ગરિયા છે, ગીલી દંડો છે, પછી છોકરાઓને રમવાની ઘણી બધી આઈટમો આવે છે, એ બધી બનાવીએ છીએ. આમાં કેવા પ્રકારના લાકડાનો તમે ઉપયોગ કરો છો અને ખાસ કલર કેવો વાપરો છો? આની અંદર કલર માટે એક લાખ આવે છે, જે એમપીમાં બને છે અને એ લાખ વાપરવામાં આવે છે. એ લાખની અંદર અમે કલર મિક્સિંગ કરી અને બનાવીએ છીએ. આ લાખના કલર આવે છે. આ લાકડાને લગાડવાથી તાત્કાલિક સુકાઈ પણ જાય છે. હવે આધુનિક યુગની વાત કરીએ ને આપણે, તો એની અંદર આ વસ્તુ હવે દિવસે દિવસે થોડીક ઓછી થતી જાય છે માંગમાં. અને ચાઇનાનું અને બહુ સારું દેખાવવાળું વસ્તુઓને એવું બધું આવી જતા આ વસ્તુ થોડીક લુપ્ત થતી જાય છે. આમની અંદર લાકડામાં નીલગીરી છે, લીમડો છે, પછી આંબો છે, પછી શાક, શીશમ એવી બધી વસ્તુઓ વપરાય છે. સંઘેડિયા બજારમાં કારીગરો પોતાના હાથે લાકડામાં સુંદર નકશીકામ કરી વસ્તુઓ તૈયાર કરે છે. અહીંના ઘણા કારીગરો પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના પૂર્વજોએ શરૂ કરેલ આ કળાને તેઓએ આજે પણ જીવંત રાખી છે. આજના આધુનિક યુગમાં પણ મહુવા શહેરના સંઘેડિયા બજારમાં ગિરીશભાઈ નામના વ્યક્તિ પોતે 45 થી 50 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ગિરીશભાઈ હાલ લાકડાની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, ખાસ કરીને નાના બાળકો માટેના અલગ અલગ પ્રકારના રમકડાઓ. આ ઉપરાંત અનેક લાકડાની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીથી તૈયાર થતી વસ્તુઓનું વેચાણ વધ્યું છે, ત્યારે આ લાકડાની વસ્તુઓની માંગ પણ હવે ધીરે ધીરે ઘટી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.